જૂનું વાણી જોકે આપણે લગભગ આખા ભવનાથમાં અને જે ઊંચી જગ્યાએ આવેલા છે ત્યાં બધા આ રીતના જૂના પગથિયા જ છે. અહીં આપણે ઉપરથી અડધું જુનાગઢ સિટી દેખાય. જાઓ તમે જો હા સામે જે આ દેખાય ને ઉપરકોટ કિલ્લો છે આખો, અને આખું જુનાગઢ સિટી. જોકે આખું તો ન દેખાય, અડધાનું અડધું દેખાય. જો આ છે ભૈરવ દાદાનું મંદિર. જો ગુડ મોર્નિંગ, જય હોનબાઈમાં, જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધા મજામાં જશો. હવે આજે હું તમને દેખાડીશ સૌરા મંડપ, જે રામાપીર ભગવાનની જગ્યા આવેલ છે. અહીંયા આપણા ગિરનાર દરવાજાની બાજુમાં જ ગાયત્રી મંદિર ને વાઘેશ્વરીજી મંદિર છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. તો આ જે મેઇન રસ્તો આવે આપણો આવે ગિરનાર દરવાજે જુનાગઢ સિટીમાંથી. આ રસ્તો આપણે જાય ભવનાથ જઈ ત્યાં જ આ રસ્તામાં જો વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, ત્યાંથી જ જવાય છે. હાલો હું તમને જાઉં ને રસ્તો દેખાડું કઈ રીતનું છે શું છે. હાલો તો આપણે આજે સૌરા મંડપ હું તમને દેખાડીશ. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો, તો પૂરો વિડીયો તમે જોઈ શકો. હાલો તો હવે આપણે ચાલુ કરીએ. જો આપણે આ સાઈડથી આવ્યા બરાબર, આ સીધો રસ્તો જાય વાઘેશ્વરી માતાજીએ જાય, અને અહીંયા જો રસ્તામાં જ આવેલું છે આદેશ સંત સેવાનાથ બાપુ આશ્રમ સૌરા મંડપ જુનાગઢ. આદેશ જો આ લખેલ છે ને, અહીં નીચે આશ્રમ આવેલો છે. અને અહીંથી આપણે આ સાઈડ જવાનું છે જમણી સાઈડ, ત્યાંથી પગથિયા છે, ત્યાંથી આપણે જવાનું છે. જો અહીંયા બોર્ડે મારેલ છે સંત શ્રી સેવાનાથ આશ્રમ મહંત શ્રી, બરાબર છે. આપણે અહીંથી ચાલુ કરીએ બરાબર. આ આશ્રમ છે, અહીંથી આપણે જમણી સાઈડ સીડીઓ જાય છે. જો આ સીડી જાય ત્યાંથી આપણે અંદર જવાનું હોય. હાલો તો જઈને ચાલુ કરીએ. હવે આપણે ચાલુ કરી દીધું છે. જો આવા પગથિયા છે. આપણે જટાશંકરનો વિડીયો તમે કદાચ જોયો હોય છે, ત્યાં જટાશંકર આપણે કેવા જાય, ત્યાં જેવા પગથિયા છે ને એ એવા જ પગથિયા છે જૂનું વાણી જોકે આપણે લગભગ આખા ભવનાથમાં અને જે ઊંચી જગ્યાએ આવેલા છે ત્યાં બધા આ રીતના જૂના પગથિયા જ છે. જો તમે જોઈ શકો છો. અત્યારે વાગ્યા કંઈક 8:15 જેવું થયું હોય. હાલો આજે તમને સૌરા મંડપ દેખાડું, તમને દર્શન કરાવું કેવું મંદિર છે કેવું નહીં. અહીંયા જો બાજુમાં ગાયત્રી મંદિર ને વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું હોય. મેં તમને આ વ્લોગમાં આની પહેલાં એક દેખાડ્યું હતું. ત્યાં તો આપણે જઈએ એવા, જોકે તેથી જ ત્યાં જવું હતું, પણ તેથી થોડુંક કામ આવી ગયું હતું એટલે તમને ના બતાવી શક્યો. હવે આજે હું તમને દેખાડીશ સૌરા મંડપ. રામાપીર ભગવાનનું મંદિર છે, બાજુમાં કાલભૈરવ દાદાનું મંદિર આવેલું છે, ગણપતિ દાદાનું એક નાનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે. 2-3 એવા મંદિર છે ત્યાં. હું તમને આજે દેખાડીશ અને તમને દર્શન કરાવીશ, અને આપણે દર્શન કરીએ. એવું આ જો પાણીના કુંડાઈ ભરીને રાખ્યા છે. એટલે હું છે પક્ષી બિચારા અત્યારે તડકાના તડકા થાય ને તો એમાં પાણી પીએ. હું અત્યારે ત્યાં આજુબાજુમાં ક્યાંય પાણી જેમ મળે નહીં બિચારાઓને. આવા નાના નાના કુંડાના ભરેલ રાખેલ છે, એમાંથી ચકલા તો એમાં પી શકે. તો બાજુમાં જો કુંડું ભરેલ છે નાનું, આમાં વાંદરા ને બધા પી શકે પાણી.
હાલો આપણે પહોંચી ગયા છીએ સૌરા મંડપે. અંદર જઈએ પછી તમને દર્શન કરાવું, કેવું મંદિર છે કેવું નહીં તમને દેખાડું. હાલો જો અહીંયા બોર્ડે મારેલ હે ગુરુ બાળનાથ નમઃ. આ ગેટ છે, આપણે અહીંથી અંદર જવાનું છે. હાલો જઈ અને તમને દર્શન. હાલો આપણે ઉપર પહોંચી ગયા છીએ રામદેવ પીર ભગવાનનું જે મંદિર આવેલું હોય ત્યાં. હાલો હવે મેં તો દર્શન કરી લીધા, હવે તમને હવે દર્શન કરાવું. હાલો જો સામે જે આ દેખાય ને ઉપરકોટ કિલ્લો છે આખો, અને આખું જુનાગઢ સિટી. જોકે આખું તો ન દેખાય, અડધાનું અડધું દેખાય. જો આ નીચે એક તળાવ આવેલો હે, અહીંયા અત્યારે કામ ચાલુ છે. જો એકદમ શાંતિ હો અહીંયા. નજારો કેમ છે બાકી એક નંબર. જો અહીંયા અત્યારે જો કે ટ્રાફિક ન હોય, તો જે ઓલો રામાપીરનો મંડપ ઊભો થાય ને ત્યારે તો ફૂલ ટ્રાફિક હોય. તો એને તો આપણે દર્શન કરવાનો એ વારો માંડ આવે. દર્શન તો થઈ જાય પણ રાહ જોવી પડે. અત્યારે તો હાવ પબ્લિક ઓછું હોય. જોકે અત્યારે તડકો એટલો પડે એટલે કોઈ ના આવે. પાછું હું જો ઉપર આવેલું હોય એટલે બહારનું પબ્લિક એટલું આવે ને અહીંયા. બાકી નીચે હોય ને તો હજી ઘણા દર્શન કરતા જાય. ઉપર આવેલું હોય એટલે અડધાને ખબર નહીં હોય, કેમ કે બહારથી આવતા હોય એને ખબર ન હોય, બરાબર. એટલે એને ખબર ન હોય. પાછું ઊંચાઈ ઉપર આવેલું એટલે એ માણસ એમાંય ના આવે, કેમ કે તડકો એવો પડે. હાલો આપણે રામદેવ પીરના તો દર્શન કરી લીધા. હવે નીચે સૂર્યમુખી હનુમાન દાદા અને ગણપતિ દાદાનું મંદિર છે, એને તમને દર્શન કરાવું. આપણે દર્શન કરીએ અને કાલભૈરવ દાદાનું મંદિર આવેલું હોય એના દર્શન હું કરી લઉં ને તમને દર્શન કરાવું. હાલો તો હવે આપણે જઈએ નીચે. જોવારી ગણપતિ દાદાનું મંદિર છે, મોતેરા દાદા. જો આ છે હનુમાન દાદાનું મંદિર. જો આ છે ભૈરવ દાદાનું મંદિર. જો
ધૂણી છે રામદેવપીર ભગવાનની. જો નાનો એવો રૂમ છે, એની અંદર જ છે. જો તમે દર્શન કરી શકો છો. જો આ મંદિરની અંદરથી પ્રદક્ષિણા તમે કરી શકો. જો અહીંયા બાજુમાં જો મહંત શ્રી ભગતનાથ બાપુની સમાધિ આપેલ છે. એ જગ્યા છે. અહીંના જે પહેલાંના મહંત જે હતા ને એની સમાધિ અહીંયા આપેલ છે. જો અહીંયા ગુફા એક છે નાની. હાલો તમને એ દેખાડું ને તમને દર્શન કરાવું. હાલો. જો આ નાની એવી ગુફા છે. અહીંના જે બાપુ હતા ને એ બાપુ અહીંયા તપ કરતા. આ ગુફા છે. જો આ બાપુ અહીંયા આમાં તપ કરતા. અહીં બાજુમાં ધૂણો આવેલો છે. જો બાપુ આમાં તપ કરતા. જો ગુફામાં ગરમી એવી થાય. જો હાલો આપણે દર્શન કરી લીધા છે. તમને દર્શન કરાવ્યા. કેવોક વિડીયો લાગ્યો કેવો નહીં, લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. હાલો હવે આપણે જઈએ નીચે. નીચે જઈ પછી ગાડી લઈને પછી જઈએ ઘરે. ઘરેથી પછી પાછા 12 વાગે આપણે જમીને જઈએ દુકાને. આપણું રોજનું ફિક્સ જ છે. હાલો તો હવે આપણે દર્શન કરી લીધા. તમને દર્શન કરાવ્યા. હવે આપણે જઈએ નીચે. હાલો તો આપણે નીચે ઉતરી ગયા છીએ. ગાડી અહીંયા ભેડે. ગાડી લઈને પછી હવે જઈ ઘરે. હાલો.